અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં પેસેન્જરને ઓટો રિક્ષામાં બેસાડી ધમકાવી લૂંટ કરનાર મહિલા સહિત 3 આરોપીઓને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા શહેરમાં ગત 20 જાન્યુઆરીની રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે જૂના વિટકોસ બસ સ્ટેન્ડ પાસે આવેલ રિક્ષા સ્ટેન્ડ નજીક વડના ઝાડ પાસેથી એક પેસેન્જરને ઓટો રિક્ષામાં બેસાડીને એક મહિલા તથા 2 પુરુષ આરોપીઓએ ધમકી આપી લૂંટ કરી હતી। આ ઘટનામાં આરોપીઓએ પીડિતના ખિસ્સામાંથી ₹250 અને બેગમાંથી ₹15,000 રોકડા સહિત આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, આઈ કાર્ડ, L&T કંપનીનો ગેટ પાસ, 3 SBI બેંકના ATM કાર્ડ, 1 એક્સિસ બેંક ATM કાર્ડ, જોબ કાર્ડ, ડાયરી તથા એન્કર ફાસ્ટનર નટ બોલ્ટ મળીને કુલ ₹16,050ની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા। આ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। સયાજીગંજ પોલીસ સ્ટેશનના PI SJ પંડ્યા, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર LJ મિયાત્રા અને સ્ટાફે તાત્કાલિક તપાસ શરૂ કરી અને અલગ અલગ ટીમો બનાવી સર્વેલન્સ, હ્યુમન રિસોર્સિસ તથા ટેકનિકલ રિસોર્સિસનો ઉપયોગ કરી તપાસ કરી। 23 જાન્યુઆરીના રોજ પોલીસ MS યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ સ્કૂલના ગેટ પાસેથી લૂંટમાં વપરાયેલા ઓટો રિક્ષા સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા અને મુદ્દામાલ પણ કબજે કર્યો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।